રાજકોટના સંયુક્ત ઉપક્રમે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ શાળાના બાળકો તેમજ ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓપન ટુ ઓલ એટલે કે દરેક કેટેગરીના સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં વિવિધ શાળાના બાળકો તેમજ ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। અંદાજે 5000 થી વધુ સ્પર્ધકોએ આ ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। આ રાજકોટ ગેસ ક્લબ અને રાજકોટ પોલીસ કમિશનર થ્રુ આયોજિત ટુર્નામેન્ટ છે। બધા ચેસ પ્લેયર્સ છીએ, ગેસપોર્ટ ચેસ ક્લબ સાથે સંકળાયેલા છીએ। આવી ટુર્નામેન્ટોથી વિદ્યાર્થી અવસ્થાવાળાઓને નાનાઓને બુદ્ધિની ગેમ છે, ફાયદો થાય છે, બધાને આનંદ પણ આવે છે। લગભગ 500 જણા ભાગ છે જુદા જુદા ગ્રુપમાં, અંડર 13, અંડર 18, ઓપન લેડીઝ, ઓપન ટુ ઓલ। ખાસ કરીને જાહેર જનતા અને પોલીસ વચ્ચે મિત્રતા કેળવાય તેવા શુભ હેતુસર આ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।